પાઇપ વરે તોડી નાખ્યા દિલબાઈ ગયા તેથી દરવાજો હલવાણો તો નહીં એટલે આ વરે કડિયાને બોલાવીએ હજુ ખરે તો આમાં પાછો એક થર મારી દઈએ ઓટો બનાવી દઈએ ફરતી કોર આવ્યા ને ઓટો બનાવી દઈએ ને એટલે તૂટે નહીં એને પાછા પાઇપ લઈને વરે પાઇપ મારી દઈએ આમ જો અહીં પણ આ પાઇપ મારવો આ ઘડીએ બનાવ્યા હતા આ જો આ બધા એમ કાઢી નાખ્યા એટલે તોડી અહીં પાછા આ પાઇપ ફિટ કરી દઈએ અને ફરતી કોરા પાછું ફિટ કરી દઈએ ને પાક્કું પાઇપ આવી જાય ત્યાં લગે પાઇપથી 2 ઇંચ કોરા રહીએ એટલે પાછું કંઈ નડે નહીં ઘોડાવને ઇવન આમાં કોઈ પાટું મારે ગમે એમ કરે તોય તૂટે નહીં લાગે તોય આ કેમ છે અને આને થર મારી દીધો એટલે જો આ પાઇપ ઓછો છે એટલા પાઇપ બહાર હોય ને તો ન તૂટે ઓટો શેણાઈ ગયો હોય તો તૂટે જ નહીં પછી જો હા છે અહીં લગન અહીં ઓટો હોય એને આને નથી જો આને આ પાણી સલકે આમ તો આને 2 ઇંચ કાપીને પાઇપ મેં કીધું રાખી દઈએ રેવોલ ન કરે ને એટલે સલકે એટલે અહીં પાઇપ નાખી દઈએ એક ઓલ આવું ને મહાકાલના ડેલામાં નાખશું આ એને કે સલકી જાય તમારે પ્રતાપભાઈ આવ્યા જો તેજ રૂપ ને અતિ સુંદર 2 આ હે આ મા દીકરી નથી આ 2 ભેર્યું જોઈએ વધારે આ એની માં છે જો આ એની માં હે એ વાયડી છે પ્રભાતવાળી એને આ વાયડી છે જો આમાં લક્ષ્મી છે ને ઓલીને કહીને દીકરી છે તો આને ભેરી ન રહીએ હા જોઈ લે અમારે ખાવા જોઈએ તો ભાવતું નથી ખાવાનું ઊભા આવરું જોઈ એને ત્યાં નાખેલો હોય પાલો અગર આમ લખનને પાલો નાખેલો હોય જો દેખાતા નથી ઊભા રોગા ત્યાં રોગા ઊભા કાલ તો આમ ઊભા હતા ને આપણે એક ફોટો પડ્યો એટલે કોપી ટુ કોપી એક જ લાગે વાહામર આમ હરખા ઊભા હતા એને કે એક લાગે કે એક બળદ હતા 2 ઈંગડા કોપી ટુ કોપી આમ ત્યાં જો અમારે મરઘા બેઠા નાગરાજ એને આ બાજુ નાગરાજ છે આ બાજુ અમારે દિલબાગ એક દિલબાગ ખાયા દિલબાગના ઓલામાં જો આ તૂટી ગયો એટલે એ પાછું નાખવું દિલબાગે તોડ્યા હતા દરવાજો આવી ગયો તો આ દરવાજો બદલાવી નાખ્યો એમ તો હવે આ દરવાજો છે ને અંદર જ ખુલે જો આમ આ બારોબાર ન ખુલે એટલે ડોકમાં ના આવે કારણ કે આ દિવાલ ભરો થઈ જાય જો આમ કોઈ દરવાજા બનાવો ને તો એવો જ કરજો અને આપણે ખોલીને બીજો નાખી દીધો આપણે પીડ્યા થાય તો આ હે આમ બારોબાર ખોલવો હોય ને તો આમ ખુલે નહીં આ એને કે જો કદાચ ડેલો દેતા ભૂલી ગયા હોય ને તો આ દરવાજો હોય ત્યાંથી આમ બહાર ના આવી શકે આ કદાચ દીધો ન હોય તો આમ ના આવે આ એને કરજો આ નકોસા હજી આ ઉપર રહી ગયા બીજો દરવાજો આવ્યો ને એટલે હવે લવારને મગાવીને એ બનાવશું એના કારણે નીચે લઈ લઈશું જો આ કોરા અમારે નુકરો આ કોરા નુકરો ઘુમરા મારે જોઈ લ્યો માટી ભેર્યો ને એને કામ લીડ છે કારણ કે આને તો રેતી જ જોઈએ એને કે નુકરો અમારે આમ જોગાણવાળા આવી ગયા છે ખુલ્લું રહે છે જો જોગાણ મૂકશે બધાને નાગરાજને દિલબાગને મૂક્યો ને જો આમ જવ છે એને કે જવ છે પછી બાજરો અને સણાસુની એ જ હોય વધારે તો એ ને એક ઓલું આવે એ બાકી એક જવ આવે હેવાર ને કે જવ આપણને મગાવવા બહુ ભારી આવે જવ જવા બધાને એટલું જ મૂકે એમ બહુ ઝાઝું નથી મૂકતા અટાણે હોય 2 કિલો અટાણે ને 2 કિલો ખાઈ મૂકીએ 2 ટાણા બધા જો આમ નાગરાજને એ જ મૂક્યું ને નાગરાજને ઓલી કોરા એક અતિ સુંદરને મૂકે બીજી નહીં મૂકે એટલે માને આગજે ને કરી ખાઈ જાય તો હમણાં જો ખાઈ જાય પછી અમારે મરઘા હમણાં રખડે જો આ થઈ જાય ને તો અરે પીડા રહે આમાં હજી ખર ફરતી કરા દંગડી સણી દી છે દંગડી હરાવી લીધી એટલે તૂટે નહીં જો આમાં મોટો ઓટો કર્યો આ મોટો પાઇપ હતો ને ખરેખર તો એવડા જ પાઇપ જોઈએ બહારના પણ એ આપણે હવે નાનો પાઇપ હતો એટલે
નાના જ રાખવા પડે એમાં, કેમ કે નાના પાઇપ હતા એટલે આવડા પાઇપ હોય ને તો આમ પીવું હેલું રહીએ. જો કે બારોબાર છે એટલે ઓલું વધારે થાય અને હેવાર બહુ સડે, સાફસૂફ કરવા અઘરા, નાના હોય એમ હેલા. જો પછી આમાં ઓટા બનાવી દઈએ હવે પાછા સણી. તેથી અમારે હે ને કડિયો કાઢવું તો બહુ નાખી જાય એટલે મેં કીધું હવે આને ફરતી કરે સણી દઈએ, નગર જો આમ ખુલ્લા પાઇપ રહીએ તો ભાંગે, આમ કરે એટલે ન ભાંગ્યા. પહેલાં બધા ઓલા આપણે ઘોડાઓના બનાવ્યા હતા એ જો આ પ્રતાપભાઈ બધું, હા જો આમ એટલે લગાણ આ શેણાઈ જાય ને એટલે હવે 4-4 ઇંચ બારણે પંપ રહીએ તો પાઇપ ન તૂટે, પ્લાસ્ટર થઈ જાય ને હવે આમાં કાંઈ ભટકે તો ન તૂટે. ઓલા બધા છે ને મોટા હતા, આમાં જો એ આના જ ફિટ કરેલા છે બધા. આમ જો ત્યાં લગન આખો દિવાલ આવી જાય ને ઓલી બાજુ આ ઈટું શેણી હતી. ઓલામાં આમાં જો ને કે આ ગાળો રહ્યો જાજો એટલે આમ થર મારી દઈએ ને એટલે હવે ન તૂટે. ઉપર પછી 4 ઇંચ રહીએ ને તો ન તૂટે, કેમ કે 4 ઇંચ રહીએ એટલે તૂટે નહીં, નકર આમાં ઘોડું કે જરાક ભટકે એટલે તૂટી જાય. અમે એક દંગડી હજી મારી દઈએ, મેં કીધું આ 5 ફેરા આમાં ઓટો બની જાય ને એટલે ન તૂટે, એને ઓટો બની જાય. ઓલા સમજો હા પ્લાસ્ટર કરી દીધું, એક સિલકાતી હતી હેઠી હતી ને રેવલ, એમાં કટકો ફિટ કરી એવું કરી દીધું. જો મારે ઘા બોલે આમાં જો આમ નાનું હોય તો ઓટો નથી કર્યો, આમ પ્લાસ્ટર મારી દીધું એટલે આ પણ ન તૂટે. ને આમાં શું આને આ 2 ઇંચ ઉપર ચડાવી દીધો, બીજો એક પાઇપ કાપી, આ હેઠું થતું હતું એટલે સલકાતી હતી. આમાં જો આ ઓટો હોય એટલે આ ન તૂટે ઘડી. પછી એમાં પાણી પીવા જ જતા હોય, ઓલું કંઈ કરે નહીં. જો મરઘા જો અમારે કુકવાટીયું નાખેલો ભાઈ, અને અહીં રાખ્યા બધાને 4 હે તે અહીં, એમ તો 5 હતા, 2 હતા ઓલી બાજુ, 2 તો ભાગી જાય. અમારે જો આને રામ લખનને તકલીફ પડે ખાવામાં, ઈંગડા અડી જાય આંબા, તો એની ગમાડ તો છે. લઈ લ્યો અમારે આ નાગરાજ, નાગરાજમાં ઓછું કરી બાજુ દિલબાગને બાંધ્યો, ને દિલબાગ હું ઓલું તોડી નાખે, હમણાં દિલબાગને બાંધ્યો. આને જો આ હિંગડા અડી જાય વા આમાં, એને હિંગડા અડી જાય. આ ગમાણમાં ખાતા હોય ને તો ન અડે, એ આ ગમાણમાં આ રૂમી બેને નાનો પડે, નકર તો આખા એવડા ડેલામાં રહેતા હતા. એટલે હવે એનું કાંઈક ગમાણ મુકાવવી પડશે, નકર હિંગડા અડી જાય. અહીં જો એક બની ગયો, હવે પ્લાસ્ટર બધું થઈ ગયું, એક ઓટો બની ગયો. તો હવે આ પાઇપ ન તૂટે, એને કે હવે આ પાઇપ છે ને એ તૂટશે નહીં, કારણ કે આમાં ઓટો થઈ ગયો અને પ્લાસ્ટર થઈ ગયો. હવે 4-4 ઇંચ જ પાઇપ ઉપર વધ્યા, 3 ઇંચની આજુબાજુ, એટલે હવે ન તૂટે. આ બાજુ જો હાલે અમારે પ્રતાપભાઈ કરે રહ્યા, એટલે અહીં પણ જો આ થઈ જાય એટલે આ પણ નહીં તૂટે. આ નગર હતા 1.5 ફૂટના આજુબાજુ બહાર, એટલે તૂટતા હતા. ત્યાં જો અમે દિલબાગને બાંધી દીધો, દિલબાગ અમારે હવે તોડી ફાડી જાય. અહીં પણ જો જરાક ઓલું હતું તો એમાંય પ્રતાપભાઈએ કરી દીધું, ત્યાં દિલબાઈ કે દરવાજો પસાડી ગયો હતો. આમાં તો ઓટો છે જ, એમાં તો મોટો પાઇપ હતો ને એટલે આમાં નહોતા. હવે આમાં ઓટા થઈ જાય ને એટલે પૂરું, પછી કાંઈ ન થાય, એને પછી ન તૂટે. બારોબારથી આવી જાય ને એટલે ઓલું તો આમ દરવાજો લાગ્યો એટલે તોડી નાખ્યો. હવે તો આપણે એને કોઈને કોટિયા નથી રાખ્યા, બધા એને કોટિયા કાઢીને એક અર્જુનને રાખ્યો, બાકી નાગરાજને ઘોડિયુંને કોઈને નહીં. જો અહીંયા પાણી પીવા આવ્યો અમારે લખન, હિંગડા અહીંયા અડે પાણી અહીં આવશે ને એટલે બહુ નહીં અડે. આજનો અંદર એક ગમાણાને મુકાવવી પડશે બીજી, આવી ગમાણ અંદર હોય ને તો માથાકૂટ નહીં. આ ગમાણમાં ક્યાંય હિંગડા ના અડે, કાંકરેજને આવી ગમાણી જોઈએ ખુલ્લી.
અમે જો આ કાકરા બધા વીણવા પડશે એકવાર તો. જો પછી એક અહીં પાઇપ નાખીએ આમ હરોહર હતી આમ તો ગેંડિયું બધીમાં આ ઓલી લોખંડની હતી ને એટલે આમાં જો આ લાગતી એમાં કોકની ગાય આવે ને ખૂટ હોય ને આવે એટલે તો આ પડખાઓમાં એકબીજાને લાગે સીરી નાખે ત્યાં કા સીરી નાખે એટલે પછી આ કાઢી નાખીએ એવાને કે જો આ પતરા લાગતા હા મેં હે આમ જો આ 4નો પાઇપ અહીં નાખી દઈએ એટલે અહીંથી જો આ લાઈન છે બધી હવાની બહુ મજબૂત લાઈન આવે આ લાઈન છે ને બહુ લોટકી લાઈન છે આમાં નાખેલી છે બધીમાં હતા 4 પિલર એક હતા તો એ પછી કાઢી નાખ્યા ઓલી કોરા એક જ રાખ્યું તો આમાં ગાયું ઘણી હતી ને એટલે આ જો આ ભૂંગરું છે ને આ 4નું આ ભાણવાર ચડે ને આ ભૂંગરા નખાય આ તો હાલતું ને તું દોડું ચડાવ લે બાહુબલી હલો લાઈટ વાળી કહાણી આમ કાકરે જ ઊભી છો બધી કેમ વાંધો કામ એમ કઈ તમે ડિસમિસ નાખે ને ઓલી લે પકડ ઓલી લે ટેસ્ટર નાખે ને શેડા નાખી દે હા ટેસ્ટર લેતો જો અમારે આ મરઘા હે ને અહીંયા ભાગી આવે બાંધે અહીં હવે તો નથી બાંધતા બહુ એક વાઈટ છે ને એ બાંધે જો આ કાળો આ બધું જો અમારે આલિશાન ઊભી પડે બાહુબલી હાલે હાલો હાલો લે જોવા જ આવ્યા રાખે કાંઈ કામ હે ત્યાં કંઈ નથી અતિ સુંદર ને અમારે ઊભી બધી જાય પાલટી અહીં થઈ જાય ને તો આ પછી અલગ કરી નાખીએ ને વચમાં મેળાવે તો પાઇપો મારી દઈએ ને ક્યાં દિવાલ કરી નાખીએ એટલે મહાકાલ ઓલી બાજુ રહી જાય બાહુબલી આ બાજુ રહી જાય આ ઓળખ્યું બધી મહાકાલની ઓળખ્યું આમાં આવી જાય ઓલી કોરા 5 ગાયું મહાકાલ ઓલી બાજુ રહી જાય હવે એમાં ટ્રેક્ટર રાખવું હોય ન હાલે પછી મજૂરથી કાઢી લઈએ બીજું શું કરે એમ ટ્રેક્ટર રાખવું હોય ન હાલે આમ દિવાલ કરવી પડશે ને કદાચ ખૂટું બાઈ કાયમ ઓલા મહાકાલને બાંધવો જ પડે આપણે